આટલું ભણેલો ગણેલો મારો દીકરો અને શહેરના મોટા ઉદ્યોગપતિની દીકરી, મારી વહુ અને મારો દીકરો આ ઘર ચલાવવા માટે મજૂરોની જેમ કામ કરી રહ્યા છે. તારી જેમ બેઈમાની કરીને નથી ખાતો, પણ મજૂરી કરીને ઈમાનદારીનું ખાય છે. શું થયું કિયારા? મને એવું લાગે છે કે તારા પગની નીચેથી જમીન સરકી ગઈ છે. બેટા શૌર્ય, આ કિયારાના કહેવાતા ઘર પાસે જઈને એને મૂકી આવ. ક્યાંક રસ્તામાં બિચારીને ચક્કર ના આવી જાય. સિસ્ટર, કિયારાનો ફોન આવતા આટલી વાર કેમ લાગે છે? અત્યાર સુધી ઉર્મિલા નાણાવટીને ખબર પડી જ ગઈ હશે કે ક્રિશ અને રાધા શું કામ કરી રહ્યા છે. પણ આટલો સમય કેમ લાગ્યો? મિલીનો ફોન? બોલ મિલી. હેલો મમ્મી, તમને ખબર છે પેલી રાધાને હોસ્પિટલાઇઝ કરી છે. શું વાત કરે છે? હા મમ્મી, પણ તમે ખુશ થયા કે દુઃખી થયા મને કંઈ સમજાયું નહીં. ઓફકોર્સ ખુશ થઈ, પણ આ અચાનક આવા ન્યૂઝ સાંભળ્યા ને તું શું રિએક્ટ કરું એ સમજાયું નહીં. મને એક વાત તો કે, આ એવું તો શું થયું કે રાધાને હોસ્પિટલાઇઝ કરવી પડી? મમ્મી, એવું સાંભળ્યું છે કે એ સાઇટ પર કામ કરતી હતી અને અચાનક એને ચક્કર આવી ગયા અને પડી ગઈ. એને છે ને કંઈક માથામાં વાગ્યું છે અને હજી સુધી બેભાન છે મમ્મી. એરીએ મિલી, તો 1 મિનિટ ફોન ચાલુ રાખ. આ કિયારાનો કન્ટિન્યુઅસ ફોન આવે છે. ઠીક છે મમ્મી. હા બોલ કિયારા. વિડીયો જોઈને ઉર્મિલાનો પરિવાર હલી ગયો હશે નહીં? અરે એ નહીં, હું હલી ગઈ છું. મારો આખો પ્લાન ફેલ થઈ ગયો. પ્લાન ફેલ થઈ ગયો? હા, ઉર્મિલાને પહેલેથી જ ખબર હતી કે એનો દીકરો ને બહુ મજૂરી કરે છે. હું પહેલી વાર કોઈને ઓળખવામાં થાપ ખાઈ ગઈ. બાકી ઉર્મિલાના સ્વભાવ પ્રમાણે એ રાધા અને કૃષ્ણ આવું કામ કરવા માટે જવા જ ના દે. મારો તો આખો મૂડ બગડી ગયો છે. એક મિનિટ કિયારા, મૂડ બગાડવાની જરાય જરૂર નથી, કારણ કે બીજો ચાન્સ આપણી પાસે સામે ચાલીને આવ્યો છે. ચાન્સ? કેવો ચાન્સ? તું શું કહે છે? મને કંઈ નથી સમજાતું. 1 મિનિટ.
મિલીને કનેક્ટ કરું છું. એક જ મિનિટ ચાલુ રાખ. હલો મિલી, કિયારા ફોન પર છે. હેલો કિયારા, રાધાને સાઈડ પર ચક્કર આવ્યા અને એ નીચે પડી ગઈ. ક્રિશે એને હોસ્પિટલાઇઝ કરી છે. શું આ વાત સાચું છે મિલી? હા કિયારા, મેં મારી નજરે જોયું છે. અરે એ કઈ હોસ્પિટલમાં છે? તું એક કામ કર, મને હોસ્પિટલનું લોકેશન સેન્ડ કરી આપ. હું ફટાફટ ત્યાં પહોંચું છું. હા, હમણાં જ કરું છું. ઓય, તારે ત્યાં જવાની શું જરૂર છે? એક કામ કર, એના કરતાં તું અહીં આવો. કેમ? હું ત્યાં આવીને શું કરું? એ લોકો પણ તો હોસ્પિટલ જ જશે ને. કિયારા, મને લાગે છે કે હજી ક્રિશે આરપીને જાણ નથી કરી કે રાધાને હોસ્પિટલમાં એડમિટ કરી છે. એ લોકોને જાણ થાય ને એ પહેલાં તું અહીં આવી જા. પણ ફિયા, હું ત્યાં આવીને શું કરું? કહું છું, સાંભળ તો ખરી. તો સમજી ગઈ? યસ, હા વખતે પ્લાન ફેલ નહીં થાય ફિયા. હે, લેફ્ટ લઈ લે. મિલી, હવે મજા આવશે. બે શો જોવા મળશે, એક અહીંયા અને બીજો હોસ્પિટલમાં. તો મમ્મી, હું પણ ત્યાં શો જોવા આવી જાઉં? ના, તું ત્યાં જ રહે અને મને અપડેટ આપતી રહે, સમજી? ઠીક છે મમ્મી. હે ભગવાન, મારા ભાઈને આ આઘાત સહન કરવાની શક્તિ આપજો. મમ્મી, રાધા ભાભી અને ક્રિશભાઈ આવું કામ કરતા હતા, એના વિશે તને ખબર હતી ને? તો આ જાણીને તમને દુઃખ ના થયું? થયું શૌર્ય, બહુ દુઃખ થયું. અરે જાણે માથે આગ ફાટી પડી હોય ને એવું લાગ્યું. પણ હું શું કરું? અરે મારી પાસે કોઈ ઓપ્શન જ નહોતું. અને એટલે મન પર પથ્થર મૂકીને મેં આ વાત સ્વીકારી. મને મારા દીકરા ક્રિશ અને મારી વહુ રાધા ઉપર બહુ જ ગર્વ છે. અરે આપણું ઘર ચલાવવા માટે એ લોકો મજૂરી કરી રહ્યા છે, અને એ પણ હસતા મોડે. મોટા ભાઈની ફરજ તો ક્રિશ પૂરી કરી રહ્યો છે. દુઃખ તો એ વાતનું છે કે હું કંઈ નથી કરી શકતો. હર્ષ બેટા, તું એટલીસ્ટ પ્રયત્ન તો કરી રહ્યો છે ને? છો બેટા, આપણે કર્મ કરવાનું હોય છે, એના ફળની આશા આપણે નથી રાખી શકતા. રાધાને માનવી પડે મમ્મીજી. સવારે વહેલા ઉઠીને ઘરના કામ પૂરા કરવાના અને પછી બહાર જઈને કામ કરવાનું. અને બહાર જઈને પણ આવી રીતે મજૂરી કરવાની. એની જગ્યાએ બીજું કોઈ હોય ને તો આવીને એક પણ કામ ના કરે. અને રાધા આવીને મને રસોઈમાં પણ મદદ કરતી હતી. જમ્યા પછી બધું પરવારીને પછી એ સુવા જતી હતી. આ બધું તો ફક્ત રાધા જ કરી શકે મમ્મીજી. હા, ખરેખર હું બહુ નસીબદાર છું કે મને આવી વહુ મળી. આજે જ્યારે રાધા કામ પર જતી હતી ને ત્યારે જ મેં એને કહ્યું કે સાંજે જ્યારે તું ઘરે આવીશ ને તો નિરાંતે બેસીને તારી સાથે ખૂબ બધી વાતો કરવી છે. પણ રાધાએ જે આપણા માટે કર્યું છે ને એ ઉપકારનો બદલો હું કઈ ભાષામાં વ્યક્ત કરું એ જ નથી સમજાતું.